તો ખેડામાં ડીજે સંચાલકો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। 3 ડીજે સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। પ્રવીણ ગોહેલ, મહેન્દ્ર સોઢા અને જીતુ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। ત્રણેય પાસે લાયસન્સ ન હોવાથી ગુનો પણ નોંધાયો છે। ડીજે સિસ્ટમ જપ્ત કરી અને પોલીસે વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે। અને આજ મુદ્દે સંવાદદાતા વિનોદ ફોન લાઈન પર છે। વિનોદ, ખેડામાં ડીજે સંચાલકો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, શું વધુ વિગતો? જે આપણે ખાસ જણાવ્યું કે ખેડા જિલ્લાની અંદર અવારનવાર ધ્વનિ પ્રદૂષણ કરતા ડીજે સંચાલકો સામે પોલીસે લાલાત શરૂ કરી હતી। પ્રજાની ભારે માંગણી બાદ અને રજૂઆતો બાદ પોલીસ વળી જાગી અગાઉ પણ 2-3 ગુના દાખલ કરવામાં હતા, જેમાં ગઈકાલે નડિયાદ તાલુકાના ચકલાસી ગામે જ્યારે ડીજે સંચાલકો દ્વારા પ્રદૂષણયુક્ત ઘોંઘાટ કરવામાં આવતા અને હરીફાઈ જેવી સ્પર્ધા કરવામાં આવી હતી, જેમાં પોલીસ પહોંચી હતી અને પોલીસે 3 ડીજે સંચાલકોના ડીજે જપ્ત કરી અને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા। જેમ આપણે જણાવ્યું કે પ્રવીણભાઈ ગોયલ, મહેન્દ્રભાઈ સોઢા અને જીતુ સોલંકીના 3ના ડીજે અત્યારે પોલીસ સ્ટેશનમાં જમા લેવામાં આવી છે અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જોકે 3ની અટકાયત હજુ કરાઈ નથી। પોલીસ વધુ તપાસ કરી રહી કે ડીજે સંચાલક વિરુદ્ધની અંદર વધુ શું કાર્યવાહી થઈ શકે છે। બિલકુલ, આભાર વિનોદ તમામ જાણકારી માટે।